આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। નવસારી જિલ્લાના ખેરગામ એપીએમસી સેન્ટરને અલગ દરજ્જો માટે સંઘર્ષ જારી। કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। ચીખલી તાલુકામાંથી વિભાજિત થયેલ ખેરગામ તાલુકો અમલમાં આવ્યા અને 10 વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો છે, પરંતુ ખેરગામને એપીએમસી સેન્ટરનો અલગ દરજ્જો મળે તે માટે છેલ્લા ઘણા વર્ષોથી આગેવાનો સંઘર્ષ કરી રહ્યા છે, જે માટે આજે કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી એપીએમસી સેન્ટર અલગ દરજ્જો મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી। રિપોર્ટર દીપક પટેલ, ખેરગામ, વાત્સલ્યમ સમાચાર, નવસારી। તમારું નામ? નગીનભાઈ પટેલ। કેટલા વર્ષથી તમે ડિરેક્ટર છો? 4 થી 5 ટર્મથી છે વેપારી મંડળના પ્રતિનિધિ તરીકે। ઓકે, આ ચીખલીથી છૂટી પડવા માટે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે, શું કહેશો એ બાબત પર? કંઈ વાંધો નહીં, સરકારશ્રીના નીતિ નિયમ અનુસાર મહેકમ જળવાઈ રહે અને છૂટી પડે અને આપણો ખેરગામ તાલુકો 22 ગામનો બનેલો હોય અને મહેકમ જળવાઈ રહે એ માટે છૂટી પડે તો અમને કોઈ પણ જાતનો વાંધો નથી। અને આટલા વર્ષથી તમે 20 વર્ષથી તમે આ સંચાલન કરી રહ્યા છો, હા, તો શું આવક આપે છે માર્કેટ? હા, માર્કેટ એપીએમસી દ્વારા જે પ્રમાણે જે નીતિ નિયમ પ્રમાણે વેપારી મંડળની જે જોગવાઈ હોય એ પ્રમાણે બધું મળે જ છે। ખેડૂતને કેટલો ફાયદો થશે છૂટી પડશે તો જે ફાયદો થવાનો એ પ્રમાણે થાય જ છે। ખેરગામ માટે તો ખેડૂતો માટે કોઈ એવું કાંઈ થાય જ નથી કે ફાયદો થાય જ છે, પરંતુ કેટલા વર્ષથી બોર્ડ બદલવામાં નથી આવ્યા, નામકરણ બી નથી કરવામાં આવ્યું, શું આ એપીએમસી માર્કેટ આવક નથી આપતી? આવકમાં એવું છે કે બોર્ડના તો વચ્ચે બોર્ડ પણ આપેલા છે, પણ એવું કે ખેરગામ તાલુકો છૂટો પડ્યો છે અને એપીએમસી તો બોર્ડ એ જ પ્રમાણે લાગે એના માટે એ લોકો બોર્ડ નહીં લગાવ્યો। ઘણી વખત આમના સંડાસ બાથરૂમ પર સ્વચ્છ રીતે રાખવામાં નથી આવતા, શું કહેશો? એ પણ અમે કાયમ મિટિંગોમાં જઈને દરખાસ્ત કરીએ છીએ અને એના માટે પણ સાફ સફાઈ પણ થાય છે। કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, તમારું કેટલું સમર્થન રહેશે? અમે તો કોઈ વાંધો નહીં, ખેરગામને એપીએમસી અલગ આપે એમાં અમને કોઈ પણ જાતનો મતલબ કે ખાલી સરકારશ્રીના નીતિ નિયમ પ્રમાણે મહેકમ જળવાઈ રહી અને ખેરગામનું અસ્તિત્વ જળવાય, ખેરગામ એપીએમસી જે પ્રમાણે ચાલે વહીવટ રીતે ચાલે એમાં અમને કોઈ પણ જાતનો વાંધો નથી। પીટી સરપંચ જિગ્નેશ પટેલ, ખેરગામ ગ્રામ પંચાયત। ખેરગામ એપીએમસી માર્કેટ જે ચીખલી જે માર્કેટ છે એમની યાદ સંકલનમાં ચાલે છે વર્ષોથી। ખેરગામ તાલુકો છૂટો પડ્યાનો લગભગ આશરે 10 થી 11 વર્ષ થવાના। હજુ એપીએમસીનો જે સ્વતંત્ર દરજ્જો મળવો જોઈએ તે ખેરગામ એપીએમસીને મળ્યો નથી। એ માટે ખરેખર સરકાર દ્વારા, આ વહીવટતંત્ર દ્વારા અને સરકાર દ્વારા આ એપીએમસી માર્કેટ સ્વતંત્ર હવાલો ખેરગામને મળવો જોઈએ, જેથી કરીને ખેરગામના જે ખેડૂતો છે, ખેરગામ સહિત જે બીજા તાલુકાના અને બીજા જિલ્લાના જે ખેડૂતો શાકભાજી લઈને આવે છે એમને પણ એમાં પૂરતો લાભ મળશે, ખેડૂતોને ફાયદો થશે અને સ્વતંત્ર હવાલો મળતા ખેરગામ એપીએમસીની જે અત્યારે જે ડેવલપ છે એનાથી વધુ સારું ડેવલપ થશે એવું મારું અંગત માનવું છે। એપીએમસી માર્કેટ હાલમાં કેટલી આવક ધરાવતું હશે? લગભગ મારા જણાવ્યા મને જે જાણ છે એ મુજબ આશરે 45 થી 50 લાખ રૂપિયાની આવક છે એપીએમસી માર્કેટની। આટલી આવક હોવા છતાં પણ બોર્ડ નથી લાગ્યા, એટલે શું ચીખલીથી સંચાલન થશે? એ જ મારે કહેવું છે કે જે ચીખલીથી સંચાલન કરવામાં આવે છે તે પૂરતું અહીંયા ધ્યાન આપવામાં નથી આવતું એવું મને સ્પષ્ટ દેખાય છે। એટલે જો ખેરગામ એપીએમસીને સ્વતંત્ર હવાલો મળે અને અહીંના જે પ્રતિનિધિ, ખેડૂત પ્રોસેસના પ્રતિનિધિ હોય, વેપારી પ્રોસેસના પ્રતિનિધિ હોય, તો એ અહીંની જે કેવી રીતે ડેવલપ કરવું એ પોતે વિચારીને એટલે એનાથી સારું ડેવલપ થાય એવું મારું માનવું છે। કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે, તમારું કેટલું સમર્થન રહેશે આ બાબત? જી, વિરોધ પક્ષ છે એટલે એમનું જે કામ છે એ કરે છે। અમારી બી એ માંગ છે કે એપીએમસી છૂટી પડવી જ જોઈએ, જેથી કરીને ખેરગામ તાલુકાને જે અન્યાય થતો છે તે ન્યાય મળે એમાં। એટલે કોંગ્રેસ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવે છે એને પણ આપણું સમર્થન છે, એમાં કોઈ બેમત નથી। ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી સચિનભાઈની આગેવાનીમાં અમે ખેરગામ એપીએમસી છૂટી પાડવા માટેનું આવેદનપત્ર ખેરગામ મામલતદારશ્રીને અમે આપ્યું। લગભગ 2017માં
ખેરગામ તાલુકા એપીએમસી છૂટી થવાનો ઓર્ડર થઈ ગયો હતો અને કોઈક કારણોસર કે ક્યાંક સત્તાધારી પાર્ટીના શાસકો દ્વારા એને અટકાવી દેવામાં આવ્યો હતો અને ખેરગામના ખેડૂતો અને વેપારીઓનો હક છીનવી લેવામાં આવ્યો. સૌથી વધારે નફો કરતી એપીએમસી જો કોઈ હોય તો તે ખેરગામ એપીએમસી છે અને એનો લાભ લેવા માટે ચીખલીમાં જે અડ્ડો જમાવીને બેઠા છે એ સત્તાધારીઓએ ખેરગામ એપીએમસીને છૂટી પાડતા અટકાવી છે અને એના ખેડૂતો અને વેપારીઓનો હક છીનવ્યો છે. આજે અમે ખેરગામ એપીએમસીને છૂટી પાડવા માટેનું આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્રની સાથે અમે જિલ્લા રજિસ્ટ્રારને પણ રજૂઆત કરીશું, ગાંધીનગર ખાતે પણ રજૂઆત કરીશું, કોર્ટ રાહે પણ લડાઈ લડશું અને જો ટાઈમ છતાં ન્યાય નહીં મળશે તો અમે આંદોલનના માર્ગે પણ જતા અટકીશું નહીં, પરંતુ અહીંના ખેડૂતોને કોઈ પણ ભોગે ન્યાય અપાવીને રહીશું. લાખોની મૂડી કમાતી આ એપીએમસી માર્કેટ પણ હજુ સુધી એના બોર્ડ નથી બદલાયા. શું કહેશો એ બાબતે? ક્યાંક ને ક્યાંક આ એપીએમસીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અને એ ભ્રષ્ટાચાર ખુલ્લો નહીં પડે એના માટે આ એપીએમસી છૂટી પાડવામાં નથી આવી રહી. જો એપીએમસી છૂટી પડશે તો ક્યાંક ને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર અહીં સામે આવવાની શક્યતાઓ પૂરેપૂરી છે. ખેરગામ તાલુકાને ચીખલીથી વિભાજન થયાને 10 વર્ષ થયા. સરકારની નીતિ મુજબ સ્વતંત્ર તાલુકાને સ્વતંત્ર એપીએમસીની જે નીતિ છે તે અહીં ખોટી પડતી લાગે છે. 2017ની અંદર અર્થતંત્ર નિયામકશ્રીએ ચીખલી એપીએમસીને છૂટી પાડવા માટે વિભાજન માટે વાંધા અને સૂચનો મંગાવ્યા પણ હતા, પરંતુ તત્કાલીન તે સમયના ખેરગામના ભાજપના પ્રમુખશ્રીએ લેખિતમાં વાંધો લીધો હતો કે 2 વર્ષ પછી આપણે વિભાજન કરીશું. પણ એ વાતને ઘણા સમય થઈ ગયો છતાં પણ ખેરગામ એપીએમસીનું વિભાજન ચીખલી એપીએમસીનું વિભાજન થતું નથી. કયા કારણોસર નથી થતું તે એક ચર્ચાસ્પદ અને રહસ્યમય બાબત છે. અમને આજે એવું લાગે છે કે અહીં જે ચીખલી તાલુકાની એપીએમસીને ખેરગામમાં વિભાજન નહીં કરવા માટે, ભ્રષ્ટાચારને સાવરવા માટે કે લોકવાયકા પ્રમાણે અહીં જે મોટો ભ્રષ્ટાચાર થયેલો છે તે ખુલ્લો પડી જાય એટલા માટે અહીં ચીખલી એપીએમસીને ખેરગામનું વિભાજન થતું નથી. કેટલા સમયથી તમે લડત આપી રહ્યા છે છૂટી પાડવા માટે? અમે 8 વર્ષથી લગભગ લડત આપી રહ્યા છીએ. અમે આજથી 5 વર્ષ પહેલાં 22 ગામના સરપંચોને પણ સાથે રજૂઆત માટે લઈ ગયેલા. અમે કોર્ટમાં પણ ગયા અને વારંવાર અમે રજૂઆત પણ સરકારમાં કરી છે. હું આસવણી સેવા સહકારીમાં ચેરમેન તરીકેનો હોદ્દો ધરાવું છું અને ખેરગામ તાલુકાની 22 ગામની રાઈસ મિલના ચેરમેન તરીકેનો હોદ્દો ધરાવું છું. ખરેખર ખેરગામ તાલુકો છૂટો પડ્યો એ 10 વર્ષ વીતી ગયા. ખરેખર જે એપીએમસી તાલુકો છૂટો પડે તો એપીએમસીને અલગ દરજ્જો આપવો પડે, પણ આજની સરકાર ખબર નહીં એને કેમ અલગ દરજ્જો આપતી નથી. એના માટે વારંવાર રજૂઆત કરવા છતાં પણ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા પણ અને સરકારી અધિકારીઓ દ્વારા જે આ તાલુકાને એપીએમસીનો દરજ્જો છૂટો પાડવા માટે જે આનાકાની થઈ રહી છે એ શા માટે આનાકાની? ખરેખર ખેડૂતોને આનાથી ખરેખર ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે. અહીંયાના આ વિસ્તારમાં ખરેખર કેરી, શાકભાજી એટલું મોટું ઉત્પાદન છે એ ચીખલી માર્કેટમાં તો એ 25% પણ એનું એ નથી. આ માર્કેટમાં આજે કરોડો રૂપિયાનું ટર્નઓવર થાય છે, છતાં પણ આજ સુધી એ માર્કેટને કેમ એનો છૂટો પડવાનો દરજ્જો આપવામાં આવતો નથી? એના માટે હું આપને વિનંતી કરીને અને તાત્કાલિક એ માર્કેટ યાર્ડને છૂટું પાડવા મારું મામલતદાર ખાતે એપીએમસી છૂટી પાડવા બાબતે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. આજ ખેરગામ તાલુકા છૂટા પડ્યાના 10 વર્ષથી ઉપર થઈ ગયા છતાં ખેરગામ તાલુકાની સ્વતંત્ર એપીએમસી નથી. ખેરગામ તાલુકાની સ્વતંત્ર એપીએમસી છૂટી પાડવા માટે ઘણા વર્ષોથી લડત ચાલી રહી છે. તે લડત માટે જો ખેરગામ સ્વતંત્ર એપીએમસી છૂટી ના પાડે તો અમે આગળ આંદોલનના માર્ગે જઈશું.
વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે. આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો. સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183.